નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું સાહિન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. આજથી સમગ્ર દેશમાં 3 નવા કાયદાનો અમલ. બ્રિટિશ કાળના આઈપીસીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય ન્યાય, નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષ્ય અધિનિયમ લેશે. યુક્રેનમાં રશિયાનો મિસાઇલ હુમલો, 7ના મોત, 36 ઘાયલ. પોલિટેકનિક પાસેના શાસ્ત્રી બ્રિજ પર રાતના 10 થી સવારના 5 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ. છાણી રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. ઓવરબ્રિજ બનાવવા માંગ. દેવ વધી જતા આધેડે ઝેરી દવા ઘટઘટાવી જીવન ટૂંકાવી દીધું. હિસાબોના ગોટાળા ₹48 કરોડથી વધી ₹93 કરોડ પર પહોંચ્યા. સમાજ માટે અત્યંત શરમજનક કિસ્સો. સગો બાપ છેલ્લા 1 વર્ષથી 9 વર્ષની પુત્રી પર રેપ કરતો હતો. દેશના અર્થતંત્રને ખોખલું કરતા નેટવર્કનો પર્દાફાશ કરતી એસઓજી. બોગસ ચલણની નોટો સાથે 3 ઝડપાયા. વડોદરાના પંકજ પંચાલ પાસેથી ખરીદી હતી. લગ્ન પછી પત્નીને અમેરિકા નહીં લઈ જઈ છૂટાછેડા માંગતો એનઆરઆઈ પતિ. કારેલીબાગ વીઆઈપી રોડ પર 2 ડઝન સોસાયટીઓની સમસ્યા. 4 દિવસ પહેલા જ રોડ બનાવ્યો પણ લેવલિંગ નહીં હોવાથી વરસાદી પાણી ભરાયું. ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલા બાળીસુ દેવાલયમાંથી મૂર્તિ ચોરી જનાર આરોપી ઝડપાયો. આર્ટ્સ ફેકલ્ટી બીજા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર કરી. આર્ટ્સમાં દરેક વિષયમાં પ્રવેશની ટકાવારી પહેલા રાઉન્ડ કરતા 5 થી 6% નીચે ગઈ. હજુ 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 7 ઇંચ વરસાદ ખાબક્યો. પેપર લીકના વિવાદમાં 18 જૂનની રદ થયેલી યુજીસી નેટ 21 ઓગસ્ટથી હવે પેપર પેનને બદલે કમ્પ્યુટર મોડમાં. છબરડાને લીધે અંતે જીકાસ પ્રવેશ ફાળવણીમાંથી ખસેડાયું. યુજીપીજીમાં હવે કોલેજ લેવલે ઓફલાઈન પ્રવેશ ફાળવણી થશે. દારૂનો ધંધો કરતા 4 આરોપીઓની એક જ દિવસમાં પાસા હેઠળ અટકાયત. 1-2 વર્ષમાં નગરપાલિકાઓમાં એકેય કાયમી કર્મચારી નહીં હોય. ભારે વરસાદથી સતત બીજા દિવસે શેડ્યુલ ખોરવાયા. અમદાવાદની 18 ફ્લાઇટમાં 1 થી 4 કલાક સુધીનો વિલંબ. ટીઆઈએસએસમાં 1000 ને છટણીની નોટિસ. વિવાદ બાદ કામ ચાલુ રાખવા સૂચના. મમતાએ ફોન પર રાજનાથ સાથે વાત કરી. મમતાએ ડેપ્યુટી સ્પીકર માટે અવધેશ પ્રસાદનું નામ સૂચવ્યું. મોદી 3.0માં પહેલી મન કી બાત. માતાના નામે વૃક્ષ વાવવા અપીલ. ટોક્યોની જેમ પરિસર ઓલિમ્પિકમાં પણ ભારતીયો ઉત્કૃષ્ટ દેખાવ કરશે, મોદીજીનું કહેવું છે. સુરક્ષિત અંતરે હોવાથી પૃથ્વી સામે કોઈ જોખમ નહીં. વિશ્વ લઘુગૃહ દિવસે જ પૃથ્વી નજીકથી 2 લઘુગૃહો પસાર થયા. પેપર લીકના વિવાદ વચ્ચે સમિતિ ચર્ચા કરાશે. નીટ યુજી હવે ઓનલાઈન મોડમાં લેવા સરકારની તૈયારીઓ. અમરનાથ યાત્રા વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાતાવરણ બગડ્યાના પ્રયત્ન. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં મંદિરમાં તોડફોડથી તણાવ. 12 શકમંદ ઝડપાયા. અયોધ્યામાં જળમગ્ન બેદરકારી બદલ 6 અધિકારીઓ સસ્પેન્ડ. અમેરિકામાં લગ્ન કરતા શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરાય છે. ભારતીયો શિક્ષણ કરતા લગ્ન પાછળ બમણો ખર્ચો કરે છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશની માંગ. અનામતની મર્યાદા 50%થી વધારવા સંસદ કાયદો પસાર કરે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કરના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શ્રીકાર વર્ષા. મેઘ 12 ઇંચ વરસ્યા. સરકારી હેલિકોપ્ટર હોવા છતાં કલાકના ₹4.80 લાખના ભાડે બીજું લીધું. 2 કરોડ ચૂકવી પણ દીધા. હિન્દુ મુસ્લિમની માસિક આવકનું અંતર 7 વર્ષમાં 87% ઘટી ગયું. કેદારનાથ ધામમાં મળ શકે 5 વાગ્યે બરફનું તોફાન સર્જાતા શ્રદ્ધાળુઓમાં ફફડાટ. કોઈ જાનહાનિ નહીં. સીબીએસઈ વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષાની મંજૂરી. જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાશે. ગોધરા નીટ કુંભાણમાં જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની ધરપકડ. મુંબઈ દિલ્હીથી વધુ વિશ્વના માત્ર 3 શહેરમાં લક્ઝરી ઘરોના ભાવ વધ્યા. નશાની નાકાબંધી. પહેલીવાર બોર્ડર પર ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ. ગેરરીતિની શંકાએ રદ કરાયેલી નીટ પીજીની નવી તારીખ ટૂંક સમયમાં આવશે. વોરેન બફેટ વસિયતનામું ફેરવ્યું. મૃત્યુ પછી બિલ ગેટ્સ ફાઉન્ડેશનને દાન નહીં મળે. દેશમાં આજથી 3 નવા કાયદા. નવી કલમો હેઠળ કેસ નોંધાશે.
6 થી વધુ રોડ તૂટ્યા, 11 વૃક્ષ ધરાશાયી થયા. હરની રોડ વિજયનગરમાં ગેલેરી તૂટતા વૃદ્ધ પટકાયા. મકરપુરામાં વૃક્ષ પડતા 2 ટુ વ્હીલર દબાયા. વીજ કંપનીને 545 થી વધુ ફરિયાદો મળી. ક્યાંક ફ્યુઝ ઉડી ગયા તો ક્યાંક ડીમ લાઇટની બૂમો. આજથી દિવસે શાસ્ત્રી બ્રિજ ખુલ્લો રહેશે. રાત્રે 10 થી 5 વાગ્યા સુધી બંધ. પાલિકાના 66 વિભાગોએ ₹93 કરોડ એડવાન્સ લીધા પણ હિસાબ ન આવ્યો. તપાસમાં પોલીસ કમિશનર પાસેથી જરૂરી લાયસન્સ પરવાનગી લીધી ન હોવાનું ખુલ્યું. જૂના પાદરા રોડ પર 9 મહિનાથી પરવાનગી વિના જ ચાલતા જેલી બીન્સ ગેમ ઝોનના સંચાલક સામે ગુનો. એપ્રિલ-જૂનમાં ગાળામાં દેશના શાક માર્કેટોમાં ડુંગળીની આવકમાં 29% ઘટાડો, જ્યારે ગુજરાતમાં 14.7% વધારો. વ્યાજખોરોનું દૂષણ ડામવા પોલીસ દ્વારા જનસંપર્ક સભા યોજાઈ. 30,000 વ્યાજે આપી ₹11 લાખ માંગ્યા. વ્યાજખોરે ઘર પડાવી લીધું. તમામ વોર્ડન સાથે વીસીએ બેઠક કરી. આંદોલન વખતના ફૂટેજ મેળવાશે. યુનિવર્સિટી હોસ્ટેલ મેસના મુદ્દે આંદોલન કરનાર વિદ્યાર્થી સામે પગલાં લેવા વીસીની કવાયત. કેટલાક ડીઈઓ પોતાને એસપી સમજે છે, આચાર્યો સાથે તોછડું વર્તન કરે છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં રવિવારે પણ વેરિફિકેશનની પ્રક્રિયા કરાઈ. કોમર્સમાં બીજા રાઉન્ડમાં 1,500 પૈકી 800 વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન થયું. દેશના સૌથી મોટા સર્વગ્રાહી શિક્ષણ મિશનના ભાગરૂપે પ્રયોગ શહેર જિલ્લાની 945 શાળાનો સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સમાવેશ કરાયો. 80 ફૂટ ઊંડા કૂવામાં પડેલા મોર અંગે લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. રાજમહેલ કમ્પાઉન્ડના અવાવરૂ કૂવામાં પડેલા મોરનું રેસ્ક્યુ કરાયું. શહેરમાં 30 જેટલા સ્થળે પોલીસે ચેકિંગ કરી. સપ્તાહમાં 330 સામે ગુનો નોંધ્યો હતો. રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે પોલીસની ઝુંબેશ પૂરી. વાહન ચાલકો ફરી જૈસે થે. ખંડેરાવ માર્કેટ પાછળ 1 વર્ષથી ફૂટપાથ ખોદ્યો છે. સમારકામમાં ધાંધ્યો. નકલી નોટોનો રેલો હાલોલ પહોંચ્યો. પોલીસે 4ને પકડ્યા. સુરતમાં એક શખ્સ 19,000ની નકલી શણની નોટો વટાવતા ઝબ્બે. જૂનાગઢમાં મકાન ખાલી કરી પિતાને સોંપવા પુત્રવધૂને કોર્ટનો આદેશ. બાલાસિનોરના 3 યુવાનોનું થાઈલેન્ડ એરપોર્ટ પરથી બંદૂક બતાવી અપહરણ. ગોધરા ડાકોર હાઈવે પર ગોઠડા પાસે રોડ પર દારૂનું વેચાણ. પંચમહાલ જિલ્લાના ટીમ્બા રોડ ખાતે દારૂનું ખુલ્લેઆમ વેચાણ. ફતેવાડીમાંથી ₹5.64 લાખની કિંમતની 574 સિગારેટ પોલીસે જપ્ત કરી. મુંબઈથી કુરિયરમાં ઈ સિગારેટ મંગાવીને ઇન્સ્ટા પર ઓનલાઈન વેચનારો પકડાયો. આઈપીસીને બદલે હવે બીએનએસ મુજબ ગુનો નોંધાશે. મહિલા વૃદ્ધોની સુરક્ષા વધશે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 7 ઇંચ વરસાદમાં અમદાવાદ ડૂબી ગયું. અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. ચોમાસાએ દેશના મોટા ભાગના વિસ્તારોને આવરી લીધા. નીટ યુજી પરીક્ષામાં હવે ઓનલાઈન મોડમાં લેવાની કેન્દ્રની વિચારણા. દેશના બંધારણ લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ રાખવા બદલ લોકોને અભિનંદન, વડાપ્રધાને કહ્યું. નાઇજીરિયામાં મહિલા આત્મઘાતી બોમ્બરોના હુમલામાં 18ના મોત, અનેક ઘાયલ. અમરનાથ યાત્રા દરમિયાન વાતાવરણ બગાડવાનું ષડયંત્ર. રિયાસીના શિવ મંદિરમાં તોડફોડ. T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને બીસીસીઆઈ આપશે ₹125 કરોડનું ઇનામ. પશ્ચિમ બંગાળમાં મહિલાને જાહેરમાં માર મારતો દર્શાવતો વિડીયો વાયરલ થતા ઓહાપોહા. જો બાઇડનને સાંજે 4 વાગ્યા પછી કામ કરવામાં મુશ્કેલી થાય છે, ભૂલો કરે છે અને થાકી જાય છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આઈએમડીએ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી. થર્મલમાં બેફામ દોડતા ટ્રક ટક્કરે દંપતી ઘવાયું. પત્નીનું કરુણ મોત. સોજિત્રામાં વૃદ્ધાને મુસાફર તરીકે બેસાડી 10.98 લાખનો મુદ્દામાલ સેરવી લીધો. આણંદ અને મોગરીમાં ઝાડા ઉલટીના વધુ 4 દર્દી નોંધાયા. આણંદની ફેમિલી કોર્ટમાં કાઉન્સિલરની નિમણૂક કરાશે. પેટલાદ શાખાની મુખ્ય કેનાલમાં પાણી આવતા પહેલા સાફ સફાઈ હાથ ધરાઈ. યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વરસાદને પગલે લેન્ડસ્લાઇડ. ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી એક ટ્રેક્ટર, એક લોડર મશીન ઝડપ્યું. ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદે રેતી ખનન થતું. કાલોલ રેફરલ હોસ્પિટલ પાસે
ઝાડની તોતિંગ ડાળી તૂટી પડી, ઝાડની ડાળ બાઇક ઉપર પડતા દંપતી દટાયું, જાનહાનિ ટળી. સંખેડા પૌરાણિક અર્જુનનાથ મંદિરને નદીના પાણીના પ્રવાહના નુકસાનથી બચાવવા પ્રયાસ. વાત્રક નદીના તટે પ્રાકૃતિકની ગોદમાં બાળકોનું ઘડતર. ઠાસરાના ડુંગરી પુરામાં રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી. બાલાસિનોરમાં ફળફળાદી વેચતા વેપારીઓ સામે રોષ. વીરપુરના કોયડમ ગામની જોડિયા 3 બહેનોના અભ્યાસનો ખર્ચ શાળા પ્રમુખ શિક્ષકે ઉપાડ્યો. એક યુગનોંધ T20 વર્લ્ડ કપ વિજય સાથે જ 3 સિનિયર ખેલાડીઓ T20માંથી રિટાયર થયા. સુરત, ભરૂચ, તાપી જિલ્લામાં મેઘરાજા મહેર. કામરેજ, પલસાણામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. પંદરેક દિવસથી ખોડિયારનગરની સોસાયટીમાં ગંદુ પાણી આવતું હોવાના આક્ષેપો. તંત્રના પાપે સ્થાયી અધ્યક્ષના વોર્ડમાં ગંદા પાણીને કારણે ઝાડા ઉલટીથી મહિલાનું મોત. માતરના મહેલજ ગામમાં વીજ શોક લાગતા માતા પુત્ર સહિત 3ના મોત. મન કી બાત વડોદરામાં કુલી યુવા વર્ગ અને સાંસદે 111મો એપિસોડ નિહાળ્યો. ફરિયાદ નોંધાયાને 22 દિવસ થઈ ગયા છતાં લંપટ સ્વામી પોલીસ પકડથી દૂર કેમ? પિતા અને પુત્રીના સંબંધ શર્મસાર કરતો કિસ્સો. ઘોર કળિયુગ. માંજલપુરમાં પિતાએ 9 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિટિશ યુગના કાયદા પર પડદો. દેશની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવશે. સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત. આજથી સમગ્ર દેશમાં 3 નવા ફોજદારી કાયદા અમલમાં. નીટ યુજીની પરીક્ષા ઓનલાઈન લેવા વિચારણા. મોદીએ મન કી બાતમાં 2024ની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી ચૂંટણી ગણાવી. ભારતની જેમ દુનિયાના કોઈ પણ દેશમાં આટલી મોટી ચૂંટણી ક્યારેય થઈ નથી. ભારત જીવજંતુઓની યાદી તૈયાર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. કેદારનાથ મંદિરની પાછળની પહાડીઓમાંથી બરફની નદી વહેતી જોતા લોકોના શ્વાસ થંભી ગયા. આસામમાં પૂરથી 411 ગામોમાં 1.33 લાખ લોકો પ્રભાવિત થયા. ખતરનાક અકસ્માત પછી નેન્સીની દુનિયા બદલાઈ ગઈ. માતા પિતાને પણ ઓળખી શકતી નથી. નેન્સી 115 દિવસે ઘરે પાછી ફરી. શહેરમાં રોગચાળો વકર્યો. ઝાડા ઉલટીથી યુવતીનું મોત. બાળ ઈસુની પ્રતિમા ચોરનાર સુશિક્ષિત યુવક ઝડપાયો. યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વરસાદને પગલે લેન્ડસ્લાઇડથી ફફડાટ. પતિએ પત્નીને કહ્યું, ધામધૂમથી લગ્ન કરવું હોય તો તારે ખર્ચો કરવો પડશે. લગ્ન કર્યા પછી પત્નીએ અમેરિકા લઈ જવા NRI પતિની 50 લાખની માંગણી. ઐતિહાસિક સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસેના કૂવામાં મોર પડી ગયો હતો. રાજમહેલ કમ્પાઉન્ડમાં કૂવામાં પડેલા મોરને ફાયર બ્રિગેડે જીવનના જોખમે રેસ્ક્યુ કરી લીધો. ગોત્રી તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા સ્થાનિકોને હાલાકી. શાસ્ત્રી બ્રિજને વધુ 4 દિવસ બંધ રાખવો પડશે. ટ્રાફિકને સ્ટેશન તરફ ડાયવર્ટ કરાશે. પંડ્યા બ્રિજ રાત્રે 10 થી સવારે 5 સુધી બંધ રહેશે. શનિવારે રાત્રે અને રવિવારે દિવસ દરમિયાન વરસેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ. 6 ઇંચ વરસાદમાં શહેર બેટમાં ફેરવાયું. ઝાડ પડતા 1નું મોત. દાહોદ પાલિકામાં સત્તાની સાઠમારીનો મામલો પોલીસમાં પહોંચ્યો. સંબંધિત તંત્ર દ્વારા ગટરની સાફ સફાઈ તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે. શહેરની અણિયાદ ચોકડી વિસ્તારમાં હાઈવેને અડીને આવેલી કેટલીક ગટરો કચરાથી જામ. બોડેલી ખાતે 3 પોલીસ કર્મચારીઓ નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો. દેવગઢ બારિયામાં ધમધમતી પેથોલોજી લેબોરેટરીની સંલગ્ન તંત્ર દ્વારા સાગ માટે તપાસ હાથ ધરવી જરૂરી. બોડેલીમાં 1.25 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા અનેક જગ્યાઓ પર પાણી ભરાયા. ગંદકી ના થાય તેની જવાબદારી આ વિસ્તારના જાગૃત નાગરિકોએ લેવી જોઈએ. શહેરના નગીના મસ્જિદની નજીકમાં ગંદકીનું સામ્રાજ્ય. દુર્ગંધથી નગરજનો હેરાન પરેશાન. મોટી રેલવે દુર્ઘટના અટકાવતી છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ. સુતેલા ગેટમેન જગાડી રેલવે ફાટક બંધ કરાવ્યા બાદ ટ્રેનને સુરક્ષિત પસાર કરાવી. કલેક્ટરે તમામ ઝોન વડાને હાજર રહેવા આદેશ આપ્યો. NDRFની ટીમને પણ એલર્ટ કરાઈ. ધોધમાર વરસાદ વચ્ચે 3000 સુરતીઓએ મેરેથોનમાં દોડ લગાવી.
કેનેડા પર વિદેશીઓ કબજો કરી રહ્યા હોવાનો પૂર્વ મંત્રીનો આરોપ. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં ઝડપી હુમલા કર્યા, 40 પેલેસ્ટાઇનના મોત. રાજ્યપાલે મુખ્યમંત્રી મમતાને કટોકટી કેબિનેટ બોલાવવા અને શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી. વિધિની કાનૂની નીતિ કેન્દ્રની પહેલ. 90% જિલ્લા અદાલતોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જસ્ટિસ રાવનું કહેવું છે. ભારતની વિવિધતા સહિષ્ણુતા જતન માટે બંધારણીય નૈતિકતા જરૂરી છે, CJIનું કહેવું છે. પહેલા વરસાદમાં જ પાલિકાનો ભ્રષ્ટાચાર સાથેનો પ્રેમ ખુલી ઉઠ્યો. દર વર્ષે થોડા જ વરસાદમાં ગરનાળું ભરાઈ જાય છે. છાણી બાજવા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા, અવરજવર બંધ કરાઈ. માંજલપુરમાં દિવાલ અને વૃક્ષ ધરાશાયી થતા 6 વાહનોને નુકસાન થયું. આગામી આખું અઠવાડિયું વડોદરા આસપાસ વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ડિયન પેનલ કોડ IPCનું સ્થાન 3 નવા કાયદા લેશે. હત્યારાને કલમ 302 ને બદલે હવે કલમ 101 હેઠળ સજા કરશે. 3 નવા ફોજદારી કાયદાનો આજથી અમલ. GST 7 વર્ષ કર માળખામાં હજી સરળતા લાવવા વેપાર ઉદ્યોગની માંગ. કોન્ટ્રાક્ટરોના કામમાં ક્ષતિ જણાશે તો પેનલ્ટી કરાશે, ચેરમેનનું કહેવું છે. યુસુફ પઠાણે કરેલા દબાણને લઈ કોર્પોરેશન કાર્યવાહી કરવાના મૂડમાં. ચોમાસામાં ઠેર ઠેર ખોદેલા ખાડાઓને લઈ અકસ્માતને કોર્પોરેશનનું ખુલ્લું આમંત્રણ. રઘવા થયેલા VCએ MSUના વોર્ડનોની તત્કાળ બેઠક બોલાવી. ગોરવાની ચર્ચમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. બાળીસુની મૂર્તિની ચોરી કરનાર MA BEd બેરોજગારની ધરપકડ. ગુમસુમ રહેતી બાળકી ધ્રુસકે રડી પડી. 9 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ ગુજારનાર પિતાની ધરપકડ. ગંદા પાણીને લીધે તબિયત લથડી હોવાના પરિવારના આક્ષેપો. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડાયેરિયાને કારણે યુવતીનું મોત. બુટલેગર સહિત 5 માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત. 2 પુત્રો બહાર ગયા અને પિતાનો આપઘાત. સેવાસી વિસ્તારના ફ્રૂટના વેપારીએ ગળે ફાંસો ખાઈ જીવન દોરી ટૂંકાવી. વિભાજનની દાદ મંજૂર કરવામાં આવે તે માટે દાવાવાળી મિલકત ઉપલબ્ધ હોવી જોઈએ. આકરણી ચાલુ રાખવાની અન્ય કાયદા હેઠળની જોગવાઈ અને GSTનો કાયદો. રૂઢિવાદીઓની વધતી તાકાત વચ્ચે ફ્રાન્સમાં ચૂંટણી માટે મતદાન. નીટ પરીક્ષા ઓનલાઈન મોડમાં યોજાઈ શકે છે, કેન્દ્રની મોટી તૈયારીઓ. બાઇડન રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડે તો કમલા હેરિસ પર કળશ ઢોળાશે. ભાજપમાં આંતરિક ડખા વધ્યા, કોઈ પર કોઈનો કંટ્રોલ નથી. શહેરના વોર્ડ નંબર 16માં ભાજપના 2 જ કોર્પોરેટર અને બંને વચ્ચે ડખા. ભૂતકાળમાં પણ ફૂડ કંપનીને મળી હતી માંગણા નોટિસ. ઝોમેટો પાસે કર્ણાટકમાં 9 કરોડથી વધુના GSTની માંગણા નોટિસ. ગુજરાતના 211 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ. 90 તાલુકામાં 1 થી 6 ઇંચ સુધી વરસાદ. સુરતમાં 6.32 ઇંચ, વલસાડમાં 5.32 ઇંચ વરસાદ. 211 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. રાવપુરા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં CPની નોંધ. નવા કાયદામાં વયસ્કો મહિલાઓ બાળકોને વધુ સુરક્ષા મળશે, CPનું કહેવું છે. આજે CA ડે. વર્ષ 1949માં ICIના સ્થાપના કરાઈ હતી. કંઈક નવું કરવાનો વિચાર અવિસ્મરણીય અનુભવ અપાવે. શહેરના તાંદલજા ખાતે નકલી નોટના મુખ્ય આરોપીના ઘરે પોલીસનો છાપો. ગુજરાત યુનિવર્સિટીમાં UG PG અને BEdમાં હવે ઓફલાઈન પ્રવેશ. RTOના વાંકે બેકલોગમાં વિલંબથી વાહનો છોડાવવા માલિકોને ધક્કા. ગોતા સાયન્સ સિટી બોપલમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર. જીત બાદ ચેમ્પિયન ટીમની ભાંગડા નૃત્ય સાથે શાનદાર ઉજવણી. ટીમ ઇન્ડિયા પર ધનવર્ષા. BCCI સચિવ જય શાહે 125 કરોડનું ઇનામ જાહેર કર્યું. ડેનમાર્કને 2-0થી હરાવીને જર્મની ક્વોલિફાય ફાઇનલમાં પહોંચી. હવામાન ખાતાની આગાહી મુજબ 25 રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાનું એલર્ટ. કેદારનાથ મંદિર નજીક હિમસ્ખલન, લોકોમાં ભય, જાનહાનિ ન થતા રાહત.
વડાપ્રધાનનો મન કી બાત કાર્યક્રમ 4 મહિના બાદ ફરી શરૂ. બંધારણ લોકશાહી પરનો વિશ્વાસ દોહરાવવા બદલ દેશનો આભાર, મોદીજીએ માન્યો. સીબીઆઈ ટીમ શનિવારે આણંદમાં પૂછપરછ કર્યા બાદ ગોધરા લાવી. નીટ પરીક્ષા ષડયંત્ર, જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને 4 દિવસના રિમાન્ડ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતાના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હીથી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી. દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ. તમિલનાડુમાં 10 સ્થળો પર એનઆઈએ સર્ચ હાથ ધર્યું. રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને ખડગે સુધીના નેતાઓએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી. પાકિસ્તાને સરહદ પર રાત્રે 2 કલાક સુધી ગોળીબાર કર્યો. ભારતની જીત બાદ દેશમાં દિવાળી, રસ્તાઓ ઉપર લોકો ખૂબ નાચ્યા. દોહા સમિટ પહેલા તાલિબાને સ્પષ્ટ કહ્યું, ઘરેલું મુદ્દાઓ પર ચર્ચા નહીં કરે. ભગવાન રામમાં લોકોની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે. ઉમા ભારતી. પાણી ગટર, વરસાદી ગટરના કામો પૈકી 8 કામોમાં ચરી કરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી. બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ કેદી ભાઈઓનું સન્માન કરતા શહેરના શિક્ષણ અગ્રણીઓ. માંજલપુરમાં દિવાલ અને વૃક્ષ ધરાશાયી થતા 3 કાર સહિત 6 વાહનો દબાયા. યોગ પખવાડિયા દરમિયાન બ્રહ્માકુમારીઝ અટલાદરામાં દિવ્યાંગો માટે યોગ કાર્યક્રમનું આયોજન. મેલડી માતાના મંદિર રવિવારે ભક્તોની ભીડ જોવા મળી હતી. વડોદરા મંડળ પર સેવા નિવૃત્તિ તથા અનુકંપા નિમણૂક કાર્યક્રમનું આયોજન. લુણાવાડાની ચારિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 65 બાળકો વચ્ચે માત્ર એક જ રૂમ. વાસંદા તાલુકાના ચાપલધરા ગામે ઝૂલતા મિનારાની યાદ અપાવતો વીજ પોલ. ઝાલોદ રામસાગર તળાવમાં નહાવા પડેલ 2 વ્યક્તિ ડૂબી જતા ફાયર વિભાગને બચાવી લીધા. ગાંધીનગરના સેક્ટર 2માં મસમોટા ભુવામાં કાર ગરકાવ. વનકર્મીને બેફામ ગાળો બોલનાર નેત્રંગ વન વિભાગના મહિલા આરએફઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ. રાજપીપળા શહેરમાં મુખ્ય માર્ગો ધોવાતા ખાડાઓમાં પાણી ભરાયા. ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અંદર ભરેલા સામાન સહિત આઈસર ગાડીને મોટું નુકસાન. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) અન્વયે જાહેરનામું. પોણો કલાકમાં 1 ઇંચ વરસાદ પડતા જ વિવિધ વિસ્તારો સરોવરમાં ફેરવાયા. રોહિત કોહલી પછી જાડેજાએ નિવૃત્તિ જાહેર કરી. 15 વર્ષની T20 કરિયરને કહ્યું અલવિદા. સુવર્ણ અક્ષરે લખાયો ઇતિહાસ. 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ ભારતની જોડીમાં. રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચિંગ કેમ્પ માટેના ગ્રુપની જાહેરાત. રોહિત શર્માના નિવેદન પર ઇન્ઝમામનો વળતો પ્રહાર. રિવર્સ સ્વિંગ શું છે તે અમને ન શીખવો. ભારતની દીકરીઓ ઇતિહાસ રચ્યો. 90 વર્ષમાં પહેલીવાર 606 રનનો વર્લ્ડ રેકોર્ડ. ઐતિહાસિક મેચ બહુ ઓછા ચાહકોને યાદ હશે. દક્ષિણ આફ્રિકા 1998માં આઈસીસી ટ્રોફી જીતી ચૂક્યું છે. પાકિસ્તાન ધમકી ભલે આપે, અફઘાનિસ્તાન સામે યુદ્ધ નહીં કરે. 48 કલાક સુધી દિલ્હીમાં ગરીબ તવંગરનો ભેદ ભૂલાઈ ગયો. પ્રથમ દિવસે 13,827 ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. યુદ્ધની ધમકી આપનાર દેશ નાશ કરવા જેવો છે. ઈરાન પર ફરીથી ઇઝરાયલ ગુસ્સે છે. 90% જિલ્લા અદાલતોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જસ્ટિસ રાવનું કહેવું છે. સુનિતા વિલિયમ્સ અંગે ચિંતા કરવાની જરૂર નથી, ઇસરોના વડા એસ સોમનાથ. સુરતમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ. બોટ દોડતી થઈ. ટ્રેન મારફતે ટ્રાવેલિંગ બેગમાં 25 કિલો ગાંજો લાવનાર 3 શખ્સ ઝડપાયા. વલસાડમાં રમતા રમતા જુડવા ભાઈ બહેન સહિત 3 ડૂબ્યા. 1 ઇંચ વરસાદમાં રસ્તો પાણી. ભુજમાં સામાન્ય વરસાદે જ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી. ડભોઈના ચાંદોદ કરનાળી વચ્ચે ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદે રેતી ખનન ઝડપાયું. તો આ હતી અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.